આજકાલ ઊંધો ગેસ થવો, ઓડકાર આવવા, પેટ ભારે, ફૂલેલું અને કડક લાગવું, છાતીમાં ભાર અને છાતીમાં દુખાવો થવો, સાથે સાથે માથાનો દુખાવો થાય, આ 90% લોકોમાં જોવા મળે છે. સાથે સાથે એટલી બધી ગભરામણ થાય કે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે. ECG કરાવે, રિપોર્ટ્સ કરાવે, બધું જ નોર્મલ આવે, પછી ડૉક્ટર કહે તમને ખાલી ગેસની તકલીફ છે. આવું અઠવાડિયામાં 3 થી 4 વાર થાય. તો આના ઇન્સ્ટન્ટ ઇલાજ માટે અડધી ચમચી અજમો, અડધી ચમચી શેકેલું જીરું અને 1 ચપટી હિંગ નાખીને આને જમ્યા પહેલા અથવા જ્યારે તકલીફ થાય ત્યારે લઈ શકાય છે. આ તો થયું ટેમ્પરરી સોલ્યુશન. તો પરમેનન્ટ સોલ્યુશનનું શું? તો એઝ અ ડૉક્ટર હું તમને એવી સલાહ આપું, તમારે દવા એવી લેવી જોઈએ જેનાથી શરીર પોતાને હીલ કરે, પાચન શક્તિ મજબૂત કરે અને ગેસ એસિડિટીથી કાયમ છુટકારો મળે. એટલે જ આ માટે આયુર્વેદિક દવા અને પંચકર્મ કરાવવું જોઈએ. જો તમને ગેસ કે પાચનને લગતી કોઈ તકલીફ હોય તો આજે જ સ્વસ્તિ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લો અને ગેસમાં દવા સાથે શું પરેજી રાખવી એ જાણવા માટે કોમેન્ટ કરો ગેસ.